નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। તો આપણે હવે વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10 જેમાં આપણે પાઠની શરૂઆત કરી હતી પ્રકાશનો પરાવર્તન અને વક્રીભવનની ઘટના આપણે જોવાની છે, જેમાં આપણે પરાવર્તનની ઘટના આપણે જોઈએ છીએ। જેના માટે આપણે સાધન જોયું હતું અરીસો। અરીસામાં આપણે બે પ્રકાર જોયો હતો, સમતલ અને ગોલીય। તો આપણે જે ગોલીય અરીસો છે એના વિશે આપણે વ્યાખ્યાઓ જોઈ લીધી અને આગળના વિડીયોમાં આપણે જોયું હતું। તો હવે આજે આપણે જોવાના છીએ ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો એક સંબંધ જોડાયેલો હોય છે। વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ આ બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે। જ્યાં વક્રતા ત્રિજ્યા હોય છે ત્યાં કેન્દ્ર લંબાઈ મળે છે અને કેન્દ્ર લંબાઈ હોય ત્યાં વક્રતા ત્રિજ્યા મળે છે, બરાબર। તો એના માટેનો સંબંધ આપ્યો છે। આ એક સૂત્ર સ્વરૂપે પણ લખી શકાય અને આવી પણ શકે છે। તો એના પરથી કે ભાઈ કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ છે। તો પહેલું જે વક્રતા ત્રિજ્યાનો કેન્દ્ર લંબાઈ સાથે કેવી રીતે સંબંધ હોય છે, તો જે વક્રતા ત્રિજ્યા r છે એના બરાબર કેન્દ્ર લંબાઈ છે એ ડબલ થઈ જાય છે, એટલે વક્રતા ત્રિજ્યા r મળે છે। એનાથી ઉલટું કેન્દ્ર લંબાઈનો જો સંબંધ ગોતો એટલે કેન્દ્ર લંબાઈ બરાબર સૂત્ર બનાવવું હોય તો f = r/2 થઈ જાય, એટલે વક્રતા ત્રિજ્યા કેટલી થઈ ગઈ? અડધી થઈ ગઈ, એટલે શું મળી જાય? કેન્દ્ર લંબાઈ। કેન્દ્ર લંબાઈ કેટલી થઈ ગઈ? ડબલ થઈ ગઈ, એટલે શું મળી જાય? વક્રતા ત્રિજ્યા। આપણે એક સામાન્ય એક આકૃતિ જોઈએ, અંતર્ગોળ અરીસો, આ એની મુખ્ય અક્ષ, અહીંયા બિંદુ P, અહીંયા મુખ્ય કેન્દ્ર F, અહીંયા વક્રતા કેન્દ્ર C। બિંદુ P થી C સુધીનું અંતર જેને આપણે કહેતા હતા વક્રતા ત્રિજ્યા r, P થી F જેને કહેતા હતા કેન્દ્ર લંબાઈ f। તો આપણે જોઈએ જ છીએ કે જે કેન્દ્ર લંબાઈ છે એના ડબલ કરીએ એટલે શું મળી જાય? વક્રતા ત્રિજ્યા મળી જાય છે, અને વક્રતા ત્રિજ્યાનું અડધું કરીએ એટલે શું મળી જાય? કેન્દ્ર લંબાઈ। તો ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ છે r = 2f અથવા f = r/2। હવે એની પછી આવે છે કે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા કેટલા પ્રકાશના કિરણોની જરૂર પડે છે? શા માટે? અરીસો હોય, આપણે એમાં કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ દર્શાવવું હોય તો તમે કેટલા પ્રકાશના કિરણોથી તમે એને દર્શાવી શકો? ઓછામાં ઓછા। બાકી તો પ્રકાશના કિરણો અસંખ્ય હોય, અને આપણે એની રેખાંકિત આકૃતિ દોરી હોય તો કેટલા પ્રકાશના કિરણોની મદદથી તમે દર્શાવી શકો અને શા માટે? તો ગોલીય અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબનું સ્થાન કિરણાકૃતિ દોરીને નક્કી કરી શકાય। ગોલીય અરીસા વડે જે વસ્તુનું પ્રતિબિંબ રચાય છે, બરાબર, તો આપણે એનું જે સ્થાન દર્શાવવું હોય કે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે, તો કિરણાકૃતિ એટલે કિરણ દ્વારા આકૃતિ દર્શાવવામાં આવે છે। તો એના માટે આવે છે કે વસ્તુના કોઈ એક બિંદુ પરથી નીકળતા કિરણો। હવે ધ્યાન આપજો કઈ રીતે કિરણાકૃતિ દોરવામાં આવે છે। વસ્તુના કોઈ એક બિંદુ પરથી નીકળતા કિરણો લઈ શકાય, પરંતુ સ્પષ્ટ કિરણાકૃતિ દોરવા માટે ફક્ત 2 જ કિરણો પૂરતા છે। 2 કિરણો જ જોઈએ તો તમે કોઈ પણ વસ્તુનું છે એ કિરણાકૃતિ દોરી શકો છો। કારણ કે બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન 2 પરાવર્તિત કિરણોના છેદ બિંદુ દ્વારા પ્રાપ્ત થાય। અહીંયા આપણે એક આ અંતર્ગોળ અરીસો છે, બરાબર। હવે આપણે એમાં અહીંયા કોઈ પણ વસ્તુ છે એનું બિંદુવત પ્રતિબિંબ, ધ્યાન આપજો, બિંદુવત પ્રતિબિંબ એટલે અહીંયા એક વસ્તુ મૂકેલી છે એક્ઝામ્પલ તરીકે। હવે આ વસ્તુનો કોઈ પણ એક બિંદુવત ભાગ એટલે ઉપરનો બિંદુવત ભાગ લઈ લીધો, હવે એનું તે બિંદુવત પ્રતિબિંબ ગમે મેળવવું હોય તો 2 પ્રકાશના કિરણોની જરૂર પડે। એ જે 2 પ્રકાશના કિરણો છે એમાંથી નીકળી અને અહીંયા અરીસા પરથી આપાત થઈને પરાવર્તન થઈ અને જે જગ્યાએ ભેગા થાય, છેદે, કેન્દ્રિત થાય, ત્યાં એ બિંદુવત વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે? બિંદુવત પ્રતિબિંબ મળે। એટલે ઓછામાં ઓછા કેટલા પ્રકાશના કિરણો જોઈએ? 2, બરોબર। તો ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા કેટલા? 2 પ્રકાશના કિરણોની જરૂર પડે છે। શા માટે? કારણ કે બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે ઓછામાં ઓછા 2 પ્રકાશના કિરણો જોઈએ છે। તો એના પરથી હવે આપણે જોવાનું છે કે તમે કેવી જગ્યાએ વસ્તુ હોય તો કઈ જગ્યાએ તમે વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકો છો। ગોલીય અરીસા માટે છે, બરાબર। ખાસ
આ એક કિરણાકૃતિવાળી જે આપણે ટોપિક આવે છે એમાં એક ખાસ ધ્યાન આપો, કેમ કે આ એક બહુ મહત્વનો કહેવાય કે આઈએમપી પણ ટોપિક કહી શકાય. પરીક્ષામાં આના પરથી આકૃતિઓ પણ પૂછે છે, બરોબર. તો ગોલીય અરીસા વડે રચાતું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કિરણાકૃતિ દોરીને સમજાવો. ગોલીય અરીસા વડે રચાતું બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ આપણે આકૃતિ દોરીને સમજાવવાનું છે, બરાબર. બિંદુવત એટલે એક બિંદુમાંથી જે પ્રકાશનું કિરણ નીકળે છે ક્યાં જઈને કેન્દ્રિત થાય છે એના પરથી આપણે એની આકૃતિ દોરવાની છે. તો પહેલું એક પ્રકાશનું કિરણ લીધું છે કે કિરણ નંબર 1 કેવું છે, મુખ્ય અક્ષને સમાંતર જો કિરણ આપાત થાય તો કેવું બિંદુવત પ્રતિબિંબ મળે છે વસ્તુનું. કયું પ્રકાશનું કિરણ લીધું, મુખ્ય અક્ષને સમાંતર. તો અહીંયા તમે જોઈ શકો છો બે આકૃતિ આપણે દર્શાવેલી છે. એક આકૃતિ છે અંતર્ગોળ અરીસો અને બીજી છે બહિર્ગોળ અરીસા માટે, બરાબર. અંતર્ગોળ અરીસા માટેની આકૃતિ તમે જોવો છો અહીંયા, બંનેમાં જે પ્રકાશનું કિરણ આપાત થાય છે એ કેવું આપાત થાય છે, મુખ્ય અક્ષને સમાંતર. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી, બંનેમાં અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી એટલે અહીંયા અથડાય અને અહીંયા એનું શું થયું, પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. એટલે હંમેશા યાદ રાખજો, અંતર્ગોળ અરીસો હોય અને પ્રકાશનું કિરણ જો મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય એટલે હંમેશા ક્યાંથી પરાવર્તન થાય, મુખ્ય કેન્દ્ર F માંથી. એવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે પણ આપ્યું છે, બાજુમાં આકૃતિ દોરેલી જ છે કે બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F પરથી વિકેન્દ્રિત થતું હોય. તો અહીંયા આપણે જોઈએ જ છીએ કે આ બહિર્ગોળ અરીસો છે, અહીંયાથી પ્રકાશનું કિરણ સમાંતર આપાત તો થયું પણ અરીસાને કારણે સપાટી પરથી એનું શું થઈ ગયું, પરાવર્તન. એટલે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું દેખાતું નથી, બરાબર. પણ એને જો પાછળની બાજુ લંબાવવામાં આવે જેને કહેવાય વિકેન્દ્રિત, કેન્દ્રિત થતું નથી, વિકેન્દ્રિત કરવામાં આવે તો શેમાંથી પસાર થતું દેખાય છે, મુખ્ય કેન્દ્ર F માંથી. વિકેન્દ્રિત થતું હોય તેવો શું થાય છે, ભાસ થાય છે, કેન્દ્રિત થતું નથી. એટલે આપણે અહીંયા જો દર્શાવ્યું ડેશ તરીકે આ લાઈન દર્શાવેલી છે, બરાબર. એટલે ત્યાં આપણે એવું સમજવાનું કે ત્યાં આપણે પ્રકાશના કિરણને શું કર્યું છે, વિકેન્દ્રિત. તો પહેલું એક પ્રકાશનું કિરણ કેવું હોય તો મુખ્ય અક્ષને સમાંતર, તો અંતર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય અને બહિર્ગોળ અરીસામાંથી શું થાય, મુખ્ય કેન્દ્ર F તરફ શું થતું હોય, વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય. એવી જ રીતે પ્રકાશનું કિરણ નંબર 2 તો ક્યાંથી આપાત થતું હોય, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું જો કિરણ લેવામાં આવે, પ્રકાશનું કિરણ નંબર 2, બરાબર. તો અહીંયા પણ એની બંને આકૃતિ દોરેલી છે, અંતર્ગોળ અને બહિર્ગોળ. જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય તો અહીંયા પ્રકાશનું કિરણ પસાર થાય છે પણ ક્યાંથી પસાર થાય, F માંથી. F માંથી પસાર થતું હોય અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર F ની દિશા તરફ ગતિ કરતું હોય. બહિર્ગોળ અરીસો છે ત્યાં આ રીતે આપાત તો થાય છે પણ આપણને દેખાતું નથી, ખબર નથી પડતી કે F માંથી પસાર થાય છે કે નહીં, કેમ કે ત્યાં તો બહિર્ગોળ અરીસાને કારણે પ્રકાશનું કિરણ છે અહીંથી પરાવર્તન થઈ જાય છે. એટલે તે F તરફ ગતિ કરતું હોય તેવું જો આપાત કરવામાં આવે તો બંને ઘટનામાં અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસામાં જો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય અથવા બહિર્ગોળમાં મુખ્ય કેન્દ્ર F તરફ ગતિ કરતું હોય તો પરાવર્તન પામી તે હંમેશા, યાદ રાખજો, હંમેશા મુખ્ય અક્ષને સમાંતર દિશામાં શું થાય, પરાવર્તિત થાય. એટલે અહીંયા અથડાય અને જે પરાવર્તન થાય છે એ પરાવર્તન કેવું થાય છે, મુખ્ય અક્ષને સમાંતર. અહીંયા પણ જોવો છો આ આપાત થયું તો પરાવર્તન કેવું થયું, મુખ્ય અક્ષને સમાંતર. અહીંયા પણ આપાત થયું, કેવું પરાવર્તન થયું, મુખ્ય અક્ષને સમાંતર, બરાબર. અથવા તમે સીધી આમ સાદી રીતે પણ તમે જુઓ ઘટના તો એ સામાન્ય રીતે કુદરતી રીતે પણ એ રીતે જ એનું પરાવર્તન થાય છે. અહીં આપણે જોઈએ છે કે આ પ્રકાશનું કિરણ આમ આપાત થાય છે તો સપાટી પ્રમાણે, સપાટી આમ આપાત થયું એટલે સપાટી થોડી ક્રોસ થઈ ગઈ એટલે આ રીતે આમ ક્રોસ થઈ ગઈ અથડાય એટલે ક્રોસને કારણે કિરણ ક્રોસ આવશે, નીચે આપાત થશે, બરાબર. તો આ રીતે ત્યાંથી એનું શું થાય, પરાવર્તન. અહીંયા પણ એ રીતનું જ છે,
થોડીક સપાટી આમ વળેલી છે એટલે આ સીધું આપાત થયું તો થોડુંક ત્રાસું આપણને પરાવર્તન પામેલું દેખાશે. અહીંયા જો એફમાંથી પસાર થાય છે બરોબર, તો આમ સપાટી પ્રમાણે આપણે જોઈએ છે કે ત્રાસું જે આવ્યું હતું એ સપાટી પ્રમાણે કેવું થવા કરે, સીધું થવા કરશે. એટલે હંમેશા એનું પરાવર્તન કેવું થાય, સીધું જ થશે, સમાંતર. બરાબર, તો આ રીતે પણ એ ઘટના એની સાથે સંકળાયેલી જ છે. પણ આપણે આ રીતે બે પ્રકારના કિરણો યાદ રાખવાના. મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય, મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન થાય છે. બરાબર, તો આ રીતે આપણે એની ગોલીય અરીસાવાળી વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ, કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ અને ગોલીય અરીસા માટે જે વસ્તુનું પ્રતિબિંબ હોય એના માટે કેટલા પ્રકારના કિરણોની જરૂર પડે અને ગોલીય અરીસા માટે વસ્તુનું પ્રતિબિંબ મેળવવા જે આપણે કિરણાકૃતિ દોરી એમાંની આપણે બે પ્રકારના કિરણો સમજ્યા છીએ. બરાબર, ગોલીય અરીસા વડે જે રેખાંકિત આકૃતિઓ જોઈ હતી એના માટેની બીજા બે પ્રકારના કિરણો આપણે જોવાના છે. કિરણ નંબર 1 અને 2 જોયેલું હતું. બરાબર, કે જેમાં કિરણ નંબર 1 માં આપ્યું હતું કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય એટલે મુખ્ય કેન્દ્ર એફમાંથી પરાવર્તિત થાય. કિરણ નંબર 2 એવું હતું કે મુખ્ય કેન્દ્ર એફમાંથી આપાત થાય અને મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન થાય. તો એવી જ રીતે કિરણ નંબર 3 છે જેમાંથી પ્રકાશનું કિરણ જે વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું હોય તેવું દર્શાવેલું છે, તો તેનું પરાવર્તન કેવું થશે? તો અહીંયા આપેલું જ છે બંને આકૃતિઓ, અંતર્ગોળ અરીસાની અને બહિર્ગોળ અરીસાની. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું કિરણ શેમાંથી પસાર થાય? વક્રતા કેન્દ્ર સી માંથી. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સી ની દિશા તરફ ગતિ કરતો, કેમ કે બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થઈ શકશે નહીં. કેમ નહીં થઈ શકે? કેમ કે બહિર્ગોળ અરીસામાં જે પણ મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર છે અરીસાની પાછળની બાજુ મળે છે અને પ્રકાશનું કિરણ જે એ પરાવર્તક સપાટીથી આપાત થઈને પરાવર્તન થઈ જાય છે. એટલે અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું, બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર સી તરફ ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામશે. એટલે જે જગ્યાએ આપાત થયું ત્યાંથી એનું શું થશે? પરાવર્તન. તો ધ્યાન આપજો, ક્યાંથી પરાવર્તન પામશે? પરાવર્તન પામી તે જ પથ પર, તે જ રસ્તે પાછું ફરે છે. કિરણ નંબર 3 વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતા પ્રકાશના કિરણો છે, અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ, તે જ પ્રકાશનું કિરણ જે માર્ગે આપાત થયું તે જ માર્ગે તેનું શું થાય? પરાવર્તન. સમજણ પડી? તો એવી જ રીતે કિરણ નંબર 4 અરીસાના મુખ્ય અક્ષ સાથે ચોક્કસ કોણ બનાવી, ચોક્કસ ખૂણો બનાવી ધ્રુવ પી પર આપાત થતા પ્રકાશના કિરણો આપણે જોવાના છે. બરાબર, તો તેમાં અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો બંનેની આકૃતિઓ, રેખાંકિત આકૃતિઓ દર્શાવેલી જ છે. બરાબર, અહીં આપણે જોઈએ છીએ કે આ અંતર્ગોળ અરીસામાં ચોક્કસ ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. કોની સાથે ચોક્કસ ખૂણો બનાવે છે? મુખ્ય અક્ષ સાથે. કિરણ નંબર 4. તો એના વિશે માહિતી જોઈ લઈએ કે અંતર્ગોળ અરીસાના કે બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ સાથે ચોક્કસ કોણ એટલે કે ચોક્કસ ખૂણો બનાવી તે દિશામાં એટલે કે ધ્રુવ પી પર આપાત થતું કિરણ મુખ્ય અક્ષ સાથે તેટલો જ નિશ્ચિત કોણ બનાવી શું થાય? પરાવર્તન. બરાબર, ફરીવાર અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય તેના મુખ્ય અક્ષ સાથે ચોક્કસ ખૂણો બનાવે. કઈ દિશામાં? ધ્રુવ પી પર. જે દિશામાં જેટલો ખૂણો બનાવે છે, બરાબર, જેટલા ખૂણે આપાત થાય છે તેટલા જ ખૂણે તેનું શું થાય છે? પરાવર્તન. એટલે અહીંયા આપણે જોઈએ છે કે બે ખૂણા બનશે. આને કહેવાય આપાત કોણ, આને કહેવાય પરાવર્તન કોણ. અહીંયા પણ તે જ બનશે. બરાબર, મુખ્ય અક્ષ સાથે આપાત કોણ અને પરાવર્તન કોણ. તો બંનેમાં આપણે જોઈએ છે કે જેટલા ખૂણે આપાત થાય ને એટલા જ ખૂણે એનું શું થાય? પરાવર્તન. બરાબર, એટલે કિરણ નંબર 4 કે ધ્રુવ પી પર જો આપાત થાય અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસો તો જેટલા ખૂણે આપાત થયો હોય એટલા જ ખૂણે એનું શું થાય છે? પરાવર્તન. બરાબર મિત્રો, તો આ રીતે આપણે કેટલા 4 પ્રકાશના કિરણો જોયા. ફરીવાર રિપીટ એકવાર કરી દો. મુખ્ય અક્ષને સમાંતર તો મુખ્ય કેન્દ્ર એફ માંથી, મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર
વક્રતા કેન્દ્ર સી માંથી, તો ફરીવાર વક્રતા કેન્દ્ર સી માંથી જ પરાવર્તન થાય છે. અને જો ચોક્કસ ખૂણે મુખ્ય અક્ષ પર આપાત થાય તો ચોક્કસ ખૂણે જેનું શું થાય છે? પરાવર્તન. તો આ જે પ્રકાશના કિરણો આપણે જોયા, 4 પ્રકાશના કિરણો, આ એટલા માટે આપણે ખાસ યાદ રાખવાના છે કેમ કે ગોલીય અરીસા વડે જે વસ્તુનું પ્રતિબિંબ મળે છે એ આ 4 પ્રકાશના કિરણો પરથી જ મળે છે. જો આપણને આ 4 પ્રકાશના કિરણો ખબર હશે તો તમે બહુ સહેલાઈથી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં, કેવું અને કેવડું મળે છે એના વિશે તમે સરળતાથી જાણી શકશો. બરાબર, એટલે 4 પ્રકાશના કિરણો ખાસ યાદ રાખવા જરૂરી છે. બરાબર, તો આજના માટે આટલું જ. થેન્ક યુ વેરી મચ. આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.